વેલકમ ફ્રેન્ડ્સ, હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં સેમેસ્ટર 2ના ત્રીજા યુનિટ આઉચની એક્ટિવિટી 6 જેના પાર્ટ બીથી ઈ સુધીનો અભ્યાસ કરીશું. જો મિત્રો આપને એક્ટિવિટી 6નો એ પાર્ટ એટલે કે ભાષાંતર સમજવાનું બાકી હોય તો તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તે વિડીયોનો અભ્યાસ કરી લેશો કે જેથી આપને બીથી ઈ પાર્ટમાં વધુ સમજ પડશે. તો જોઈએ, આપણે શરૂ કરીએ મિત્રો. એક્ટિવિટી 6B, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. આપેલા વાક્યો માટે ટ્રુ કે ફોલ્સ, સાચા કે ખોટા નક્કી કરો. યુઝ ટી ફોર ટ્રુ, સાચા વિધાન માટે ટી અને એન્ડ એફ ફોર ફોલ્સ, અને ખોટા માટે એફ લખો. પહેલું વાક્ય છે મિત્રો, અમિત લિવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહે છે, તો એ વાક્ય આવશે ફોલ્સ. અમિત ક્યાંનો હતો? ગુજરાતનો. આપણે જો ભાષાંતર સમજ્યા હોય મિત્રો પાર્ટ એ, તો વધુ સમજ પડશે. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત મિત્રો છે, તો એ વાક્ય પણ સાચું છે, બંને મિત્રો જ છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીર જંગલ એ સિંહ માટે પ્રખ્યાત છે. ભણી ગયા ને મિત્રો? સાચી વાત છે, સિંહનું અભયારણ્ય છે ગીર જંગલ. આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં છે, અથવા તો આસામ ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું છે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું. તો ટી લખીશું. પાંચમો, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. પાઠની અંદર આપેલું જ છે, તો આ વાક્ય પણ પાઠને આધારે સાચું બને છે. બરાબર છે મિત્રો? જોઈએ હવે સી પાર્ટ. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. હુ સેડ મીન્સ વાક્ય કોણ બોલે છે, અને હુ લિસન એટલે કોણ સાંભળે છે. કોણે કહ્યું, કોને કહ્યું, આ રીતે આપણે વાક્ય કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. બધા જ વૃક્ષો ઊંચા શા માટે છે? તો આ વાક્ય કોણ બોલે છે? અમિત પૂછે છે, અને કોને પૂછે છે? ભૂપેનને. તો અહીંયા હુ સેડમાં અમિત લખીશું અને હુ લિસનમાં ભૂપેન. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. તો આ વાક્ય બોલે છે ભૂપેન અને કહે છે અમિતને. વિલ વી સી એની એલિફન્ટ્સ. અહીંયા અમિત એક્સાઇટ થઈને પૂછે છે ને કે શું આપણે કોઈ હાથીને જોઈશું? તો અહીંયા લખીશું, બોલે છે એમાં અમિત અને સાંભળે છે એમાં ભૂપેન. ઇટ્સ એન એલિફન્ટ. જ્યારે અવાજ સંભળાય છે ત્યારે ભૂપેન ધીમેથી બોલે છે, તો આ વાક્ય બોલે છે ભૂપેન અને કહે છે અમિતને. બરાબર છે મિત્રો? તો જોઈએ હવે પાર્ટ ડી. ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ઉપર વાક્ય આપેલું છે અને નીચે 3 ઓપ્શન આપેલા છે, આપણને વિકલ્પો છે. તો એમાં આપણે યોગ્ય વિકલ્પ ઉપર, સાચા વિકલ્પ ઉપર સાચાની નિશાની કરવાની છે. આસામ હેઝ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં ઘણા બધા વૃક્ષો છે કારણ કે તેની પાસે છે અ લોટ ઓફ રેઇન એન્ડ મેની એનિમલ્સ. ઘણા પ્રાણીઓ અને બહુ બધો વરસાદ છે. અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ. નાનું રાજ્ય છે અને બહુ બધા હાથી છે માટે. અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ. તો કયું સાચું થશે મિત્રો? રાઇટ. લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ એટલે કે ફળદ્રુપ જમીન અને ઘણો બધો વરસાદ પડે છે, પુષ્કળ વરસાદ વરસે છે. સેકન્ડ, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. હાથીનો અવાજ શું બોલાય છે? બાવ બાવ? ના, એ તો કૂતરાનો છે. ટ્રમ્પેટ કે પછી ટ્રિમ્પેટ? તો આ બંનેમાંથી સાચું કયું થશે? વચ્ચેનું ટ્રમ્પેટ એ સાચું બનશે. થર્ડ વન, વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. હાથીનું કયું અંગ સૌથી શક્તિશાળી છે? તો એ થશે ટ્રંક, તેની સૂંઢ. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેને મોટો અવાજ શેના વડે કર્યો હતો? બરાબર છે, અ પેપર બેગ. અમિત લિવ્સ ઇન. અમિત ક્યાંનો હતો? ગુજરાત, અને ભૂપેન આસામનો. ઓકે મિત્રો, તો શરૂ કરીએ હવે આગળનો. ઈ ભાગ છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. કયા
વૃક્ષના પાંદડા લપસી જાય એવા લપસણા અથવા તો એકદમ લીસા હોય છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. કેળના પાના ગ્લોસી હોય છે. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ? ભૂપેને અમિતને આસામ વિશે શું કહ્યું? તો એ આપણે અહીંયા લખવાનું છે. ભૂપેન સેડ ધેટ. ભૂપેને કહ્યું આસામ ગેટ્સ અ લોટ ઓફ રેન. આસામ પુષ્કળ વરસાદ મેળવે છે, એટલે આસામમાં પુષ્કળ વરસાદ વરસે છે. ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. અને આસામની ધરતી જમીન એ ફળદ્રુપ છે. સો દે હેવ થીક ફોરેસ્ટ. તેથી આસામમાં ગાઢ જંગલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. આ વાક્ય આપણે મિત્રો પૂરું કરવાનું છે. બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ. કારણ કે તેને હાથીનો અવાજ સાંભળ્યો, એટલા માટે અમિત એક્સાઇટ થઈ ગયો. એ ગુજરાતનો હતો, એણે હાથી જોયો નહોતો, એટલે એને એવું હતું કે હું હવે લાઈવ હાથી જોઈ શકીશ, માટે તે એક્સાઇટ થઈ જાય છે. ફોર્થ વન, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી શું બહાર કાઢ્યું? ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી મોટી કથ્થાઈ રંગની એટલે બ્રાઉન કાગળની થેલી બહાર કાઢી. પાંચમો પ્રશ્ન, ધ એલિફન્ટ ટ્રમ્પિટેડ લાઉડલી બીકોઝ. હાથીએ જોરથી અવાજ કર્યો કારણ કે હી હર્ડ ધ વોઇસીસ ઓફ ભૂપેન એન્ડ અમિત. તેણે ભૂપેન અને અમિતના વાતો કરવાના પગલાંના અવાજ સાંભળી લીધા હતા. એન્ડ સ્મેલ ધેમ ટુ. અને તેમની ગંધ પણ પારખી હતી. છઠ્ઠો પ્રશ્ન, વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. હાથીને પેલા જે કાગળની થેલી હતી એના અવાજ માટે શું ભૂલ થઈ? ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. તેને એવું લાગ્યું હાથીને કાગળની થેલી માટે બંદૂકની ભૂલ થઈ, એટલે કે એને એ અવાજ બંદૂક જેવો લાગ્યો. હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાઉ ડુ યુ નો. કોની સાંભળવાની ક્ષમતા વધુ તીક્ષ્ણ છે? કેવી રીતે જાણ્યું તમે? તો આપણે અહીંયા જાણીએ છીએ. ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાથીના સાંભળવાની ક્ષમતા વધુ છે. બીકોઝ હી હર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. કારણ કે તેમને પેલા છોકરાઓના પગલાંનો ધીમો અવાજ પણ બહુ દૂરથી સાંભળ્યો હતો. આઠમો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન. ભારતના કયા ભાગમાં આસામ આવેલું છે? આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. આસામ એ ઉત્તર પૂર્વ ભારતમાં છે. નવમો, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ. જંગલ સાથે સંકળાયેલી 7 વસ્તુઓનો યાદી બનાવો. તો આપણે અહીંયા લખીશું મિત્રો, બર્ડ્સ, ટ્રીઝ, બુશીસ, ક્રીપર્સ, એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. ઓકે, બીજા પણ તમે જાણતા હોય તો લખી શકો છો. આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે. જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો. અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો, કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.